ગુજરાતની પોલીસમાં સમયાંતરે એવા આઈપીએસ અધિકારીઓ આવ્યા છે કે જેના પર આ રાજ્યના લોકોને ભરોસો પણ છે અને પ્રેમ પણ છે અને તેમાંના એક આઈપીએસ અધિકારી અત્યારે નિર્લિપ્ત રાય જે ખૂબ ચર્ચામાં છે। સ્ટેટ મોનિટરિંગ સેલના આ વડાને ડીજીપી વિકાસ સહાયે અમરેલીમાં વરઘોડા સરઘસ મામલાની તપાસ સોંપી છે અને આ મામલે પરેશ ધાનાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાત પોલીસનો એક ભવ્ય ઇતિહાસ રહ્યો છે અને ગુજરાત પોલીસના એવા આઈપીએસ અધિકારીઓ હિસ્સો બની ચૂક્યા છે કે જેમના નામથી આ રાજ્યમાં રહેલા અસામાજિક તત્વો અને લુખ્ખાઓ કાયદેસર ધ્રુજતા હતા, પરંતુ અત્યારની જે ગુજરાતની પોલીસ છે તેને શું થઈ ગયું છે તે જ સૌથી મોટો સવાલ છે। આ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ નેતાઓની કઠપૂતળી બની ગયા છે તેવી સ્થિતિ અત્યારે ઊભી થયેલી દેખાય છે અને આ વિપક્ષના નેતાઓ વારંવાર આરોપ પણ લગાવી રહ્યા છે। એક યુવતી છે તેની રાત્રિના સમયે ધરપકડ થાય છે અને પોલીસ નેતાને વાલી થવા માટે વરઘોડો તેનો નીકાળે છે। આવા આરોપ આ વિપક્ષના નેતા લગાવી રહ્યા છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે અમરેલીના મામલાની તપાસ સોંપી છે અને તપાસને લઈને પરેશ ધાનાણી જે કોંગ્રેસના નેતા છે, પૂર્વ ધારાસભ્ય છે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે અમરેલીની આ દીકરી છે તેને ન્યાય મળશે। નિર્લિપ્ત રાય અમરેલીના એસપી તરીકે કામગીરી કરી ચૂક્યા છે અને આપ સૌ એના સાક્ષી છો। તત્કાળ સમયે હું વિરોધ પક્ષનો નેતા હોવા છતાં નિર્લિપ્ત રાયની કામગીરીને મારા સહિત સમગ્ર અમરેલીએ રાજકારણથી ઉપર ઉઠીને બિરદાવી હતી અને સન્માન। આ લડાઈ કોઈ રક્ષકો સામેની નથી, નેતાઓની આંગળીએ નાચતા કાયદાના જાણકાર હોવા છતાં ઇરાદાપૂર્વક કાયદાના ભંગ કરતા ભક્ષકો સામે છે। આજે સરકારે નિર્લિપ્ત રાયને રાજ્ય કક્ષાએથી તપાસની જવાબદારી સોંપી હોવાનું મેં સાંભળ્યું છે। અપેક્ષા રાખું નિર્લિપ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે આ બનાવની અંદર જે પાસાઓ ઉછાળવામાં આવ્યા છે, દીકરી દ્વારા અમરેલી એસપી અને આજે ડીજીપીને ફરિયાદ કરવામાં આવી છે। જાહેર જીવનના કાર્યકર્તાઓ તરીકે જાહેર મંચ ઉપરથી ગુજરાતે જે સવાલ ઉઠાવ્યા છે એનો સમાવેશી તપાસમાં સમાવેશ કરશે। અમરેલીએ નિર્લિપ્ત રાયને ખૂબ પ્રેમ આપ્યો છે। અપેક્ષા રાખું કે નિર્લિપ્ત રાયના નેતૃત્વમાં અમરેલીને ન્યાય મળશે, પીડિત દીકરીને ન્યાય મળશે। નિર્લિપ્ત રાય અમરેલીની પ્રજાનો દ્રોહ નહીં કરે એવું મને વિશ્વાસ। ગુજરાત પોલીસમાં રહેલા જે આઈપીએસ અધિકારીઓ છે તેમાંથી કેટલાક આઈપીએસ અધિકારીઓ પર આ રાજ્યના લોકો છે તે આંખ મીચીને વિશ્વાસ કરતા હોય છે અને તે ત્યાં સુધી કહેતા હોય છે કે આવા આઈપીએસ અધિકારીઓ જો તેમના કેસની તપાસ કરશે તો તેમને ન્યાય મળશે। આ ગુજરાતની પોલીસ છે જેના નામથી અસામાજિક તત્વો ધ્રુજવા જોઈએ, પરંતુ અત્યારે પરિસ્થિતિ ઊંધી છે અને કેટલાક કિસ્સામાં આ પોલીસવાળા અને બુટલેગરોની સાંઠગાંઠ સામે આવતી હોય છે અને આ પોલીસવાળા અત્યારે રાજકારણીઓ અને નેતાઓને વાલા થવાની જે દોડમાં લાગેલા છે તેને લઈને આ રાજ્યના લોકો છે તેમનો વિશ્વાસ આ પોલીસવાળા પરથી ડગમગી રહ્યો છે અને તે ન થવું જોઈએ, કેમ કે આ રાજ્યની પોલીસ છે તેના પર આ રાજ્યનો એક એક નાગરિક છે તે આંખ બીચીને વિશ્વાસ કરતો હોય છે અને તેને ભરોસો હોય છે કે જે સમયે તેનો કોઈ હાથ નહીં પકડે તે સમયે આ પોલીસવાળા તેમનો હાથ પકડશે અને તેને ન્યાય અપાવશે। હાલ અમરેલીનો મામલો ખૂબ ચર્ચામાં છે અને જે પ્રકારે અમરેલીના પોલીસવાળા સંજય ખરાત છે તેમણે આ ઘટનાને લઈને તેમના પર માછલા ધોવાઈ રહ્યા છે તે જોતા આવનારા સમયમાં તેમની મુશ્કેલીઓમાં વધારો થાય તો પણ નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ